તો બોટાદ જિલ્લામાંથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ખોખરનેસ ગામે વીજ ચેકિંગ કરવા ગયેલી પીજીવીસીએલની ટીમ અને ગામ લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલીની ઘટના સામે આવી છે। માહિતી મુજબ આજે સવારે પીજીવીસીએલની ટીમ વીજ ચોરી રોકવા માટે ચેકિંગ કરવા ખોખરનેસ ગામે પહોંચી હતી, ત્યારે કેટલાક ગ્રામજનો સાથે બોલાચાલી થઈ હતી। ગામ લોકોનો આક્ષેપ છે કે અધિકારીઓ મંજૂરી વિના ઘરમાં ઘૂસી ગયા અને ઘરનો સામાન વેરવિખેર કર્યો। તો બીજી તરફ પીજીવીસીએલ અધિકારીઓનું કહેવું છે કે તેઓએ મંજૂરી લઈને જ ઘરમાં પ્રવેશ કર્યો હતો, પરંતુ ફરજ બજાવતી વખતે ગ્રામજનો દ્વારા રૂકાવટ કરાઈ હતી। બોલાચાલી બાદ બંને પક્ષ પીજીવીસીએલ ટીમ અને ગ્રામજનો રાણપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, જ્યાં પીજીવીસીએલ અધિકારીએ ખોખરનેસ ગામના 4 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે। ગામમાં પાવર કેટલો જોઈએ સાહેબ? પેલા અમને અરજી સરપંચ આપી કેટલો જોઈએ સાહેબ? 150 પાવર આવે 150 પાવર આવે તો પેલા ઈ કરાવડાવો ને તમે આયા હો ચેક કરો। એનો મતલબ એમ નથી ટીસી કેપેસિટી વાળું જ હોય। કનેક્શન જેટલા હોય એ પ્રમાણે ટીસી હોય। હા આવે હે પીસીઆર આવે તો ઓઇલ પર અમાર પાપા તો એમને તો અડધા ગામ ફોટો ટીસી મેક્યું છે લંગરિયા છે બોલે બોલવા દે ને એકને જ બોલવા દે। આપણે તમારો પ્રશ્ન હલ કરવો છે। મારા ઘર में કાઢીને મેવી રો તમ સાંભળો એમને બોલ લેવા જો ગણિતરે બરાબર હું બનાવી કરી હવે આ પાવર ચોરી કરી હોય બરાબર સામે તો કોઈ રાખે નહીં, હંતાવીને જ રાખે, એટલે આ સર્વિસ અમે કાઢીને એનો ફોટો પડ્યો, અહીંના ઘરનો ફોટો। હવે સાહેબ સાંભળો તમે ઈ સાઈડ વાંધો સાંભળો મારી વાત। આપણે સ્થળ ઉપર જાવી, મારું મીટર ઘરની બહાર છે, થાંભલો ઘરની બહાર છે। મારી વાત આપણે તમે આજે ઝઘડો શેમાંથી ચાલુ કર્યો? હે આ સોલ્વ થવા દો આપણે તો સ્વાલ ના પતો ઘરમાં કરાય જ નહીં ને। ઘરમાં કરીને ઘરમાં હુકમ કરી દો છે મારા ઉપર વાયર પડ્યો છે, હાલો જોવા તો એનો મતલબ હું ચોરી કરું અમારે સાહેબ વાડી હાલતું હોય બરોબર છે। અને હજી ગાય ફેરનો દાંડાઈ મારે સાહેબ પૂછી હજી અરજી હું આપું, હું કોર્ટમાં જીયો છું 12 મહિના થવાય, હજી મારે બીજાના મીટરનો ફોટો મારી મને છે કે આ પહેલી વાર નથી પકડાણા, આવી પકડાણા નથી, હજી હું કોર્ટમાં આંકડી છે મેડમ અમારે અરજીમાં જીયો દાખલા મીટરનો આ ફોટો અને દંડ મારા નામનો ઘરમાં જે આંકડી નો લેવાય ને, મારું મીટર બહાર છે, તમારા ઘરમાં કરાય જ છે। અધિકાર છે જ્યાં સુધી પાવર જાતો હોય ત્યાં સુધી અમે આવી રહ્યો આપણે તો ઘરમાં બાઈન ઘરમાં હુકમ કરવું જોઈએ। પોલીસ વાળા આયા તો અમને ઘરમાં દંડો હતો, એમની કોઈ દંડા ઉપરનો પુરાડા કામ કરે પાવર જાતો હોય ત્યાં સુધી અમારે જોવાનું હોય અને ચોરી માટે જે વસ્તુ વપરાતી હોય આ તો પુરાવા મેળા ચોરી કરી પુરાવા પર્સનલી વાંધો નથી બરોબર। પછી હવે ઈ જ્યારે પકડાઈ જાય છે ત્યારે ફોટો આક્ષેપ સામે અમને પર્સનલી વાંધો નથી મેડમ, અમને પર્સનલી વાંધો નથી, દંડ જેટલો થાય એટલો મૂકો। તમને બિલ આપ્યું, દંડ આપ્યું, આંકડી ચડાવેલી નહોતી બરોબર, નકરો વાયર તો ખરી ના થાય, આંકડી તો પડી હોય બરોબર, ગાડી વાળો માણસો છે, આંકડી તો પડી હોય બરોબર, તો વાડીઓ હાથ આંકડી પડી હોય બરોબર સાહેબ। કેવું થાય છે? અમારા ગામમાં 24 કલાક લાઈટ ન થાય। અરે અમારા સર્વિસ તો મળે મેડમ, પણ એમને તો 3 કલાક ફુવારો પેલા આવડો બધું સારું કરો, પુરાવો થોડીક કઈ થાંભલે આંકડી મારી હે કરો છો। આ સરપંચ છે, કોઈ ને કેટલી
તમને કેટલી વાર આપેલા છે અરજી? અમને નોટિસ કેટલી વાર તમને આપેલી છે તો તમને નથી ખબર પડતી? ભાઈ અમને કેટલી વાર તમને નોટિસ આપી? અરજી કેટલી વાર અલ્યા તમે કેટલી વાર અરજી આપી? આ સર્વિસ વાળા હાલો કરો છો તો પહેલા એ કરાય પછી ગામમાં કરાય. તો પેલા પાવર નું કરો, પાવર ડીમ રજૂઆત પણ કેટલી વાર કરી? હા ઘરમાં ક્યાં કર્યા? આ શું ભૂખ બનાવેલ એમને 100 માટે રાખ્યા એટલે હુક બનાવેલા એડ હોય પણ આ રીતે ના હોય અમને અમારે ત્યાં સવારમાં 6:30 ચેકિંગ આવ્યું હતું. હું અને મારા પપ્પા સૂતા હતા, મારી મમ્મી અને મારા બેન બે જાગતા હતા. સવારમાં 6:30 ચેકિંગ આવ્યું એટલે મારા મમ્મીએ પૂછ્યું કે તમે બે ભાઈ કોણ છો? એ બે ભાઈ ડાયરેક્ટ આવીને ઉપર ચડી ગયા. મારા મમ્મીએ પૂછ્યું તો એ ભાઈએ કાંઈ જવાબ ન આપ્યો. ગાટલા ગોદડા સૂતા હતા એ બધા ખોળી નાખ્યા. ખાટલા નીચે ડુંગળીનું કેરેટ હતું તો એ કેરેટમાંથી વાયર કાઢીને એ ભાઈએ નીચે મેડમ પાસે ઘા કર્યો. એટલે એ મેડમે એવું કીધું કે આ તમે કાયદેસર ગુનામાં છો, તમે આંકડી નાખેલી છે તો તમારે દંડ આવશે. સર મેડમની સામે કોઈએ એવું અભદ્ર વર્તન કરેલ નથી. અમને પણ ખબર છે કે ભારતીય કાયદા અનુસાર કોઈ સ્ત્રી સામે એવું વર્તન ના કરાય. અમે મેડમને ખાલી એટલો આક્ષેપ કરતા હતા, અમે જો પકડાના છીએ ચેકિંગમાં તો અમારી આંકડી બતાવો, થાંભલે અમને વાયર બતાવો તો અમે સ્વીકારીએ છીએ. બાકી અમે એવો કોઈ એમની સામે અભદ્ર વર્તન નથી કરેલ, કોઈ ગાળાગાળ નથી બોલેલ કે કાંઈ બોલાચાલી નથી કરેલ. અમે મેડમને રિક્વેસ્ટ કરતા હતા કે તમે ખોટો દંડ શું કામ આપો છો? કાયદેસર થાંભલે આંકડી નથી તો દંડ શું કામ અમે ભરીએ? અને મેડમ ભાગતા હતા એ માટે અમે એમને રોકવા માટે આ પ્રયાસ કર્યો હતો, આડા ઊભા રહેવાનો. અને કાયદેસર અમે જો આવી રીતના અભદ્ર વર્તન કર્યું હોય તો અમે 112 બોલાવીએ. શું કામ પોલીસને શું કામ બોલાવીએ? અમે જો આવું વર્તન કરવું હોય તો પોલીસને શું કામ બોલાવીએ? પોલીસને તો અમે અમારી સુરક્ષા માટે બોલાયેલ છે, તો અમે શું કામ એવું વર્તન કરીએ? મારું ગામ ખોખરને, તાલુકો રાણપુર, જિલ્લો બોટાદ. ખોખરને સરપંચ ભરતભાઈ નાગરભાઈ સાંકળિયા. આજે આપના ગામમાં વીજ ચેકિંગ આવ્યું હતું, એમાં શું બનાવ બન્યો છે? પોલીસ સ્ટેશન આવ્યો હતો. વીજ ચેકિંગમાં એવું છે સાહેબ, એના ઘરે કોઈ વસ્તુ કંઈ હતી ને, લંગરિયા કોઈ વસ્તુ નહોતી કંઈ. અને ઘરે ગોદડાનું ખોળે અને અંદર પેલામાંથી વાયર કાઢી અંદરથી અને વાયર લાંબો કરીને એવું કહે છે કે તમારે એમ કે કાયદેસર લંગર્યું છે. બરોબર, તો એવું કંઈ હતું નહીં સાહેબ. અને કોઈ ગેરવર્તન નથી કર્યું. પોતે સ્ત્રી હોવાના હિસાબે આ બધું ગેરવર્તન કોઈ કર્યું નથી. અમારી પાસે વીડિયા સાથે બધું કમ્પ્લેટ છે. અભદ્ર અમારે કોઈ કંઈ નથી કર્યું. હું હાજર હતો અને એમની પાસે જીબીવાળા પાસે હોય તો બતાવે અમને. બરોબર, અને એમ વિડીયો ઉતારેલા છે ને એમને પણ વિડીયો ઉતારેલા છે. ત્યારે ચેકિંગ કરવા આવ્યા? 6:30 સવારમાં. કેટલા જણા ચેકિંગ કરવા? ચેકિંગમાં તો 9 ગાડી હતી સાહેબ. આપની ઉપર પણ ફરિયાદ દાખલ થઈ છે તેવું જાણવા મળ્યું છે, તેમાં શું કહેશો? એ અમારી ઉપર ફરિયાદ તો ખોટી ફરિયાદ છે. એમને પુરાવા આપે કે ગેરવર્તન કોઈ કર્યું જ નથી. હું પણ હાજર હતો અહીંયા અને સ્ત્રી હોવાનો ફાયદો ઉઠાવે છે.